Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of Business Communication. It is SYBCom 4, that is of Business Communication. We are discussing Unit 1. Unit 1, we have completed the first question of Unit 1, that is qualities of good presentation. Presentation શું છે તો કે presentation is a means of communication that can be adapted to a various speaking situation, talking to a group, addressing a meeting or briefing a team. ક્યાંક વેડિંગ ફંક્શનમાં અથવા તો વિડીયો કોન્ફરન્સિંગમાં અથવા તો મીટિંગમાં એનો ઉપયોગ થાય છે. પ્રેઝન્ટેશનની ક્વોલિટીઝ ઓફ ગુડ પ્રેઝન્ટેશન કેવી હોવી જોઈએ તો આઈડિયાઝ, કઈ પ્રકારના ચાર્ટ ડાયાગ્રામ તમે યુઝ કરી શકો છો, કઈ રીતે બધું સારી રીતના પ્રેઝન્ટેશન આપી શકાય, એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, that we have already discussed. Now we are at the second point, audio visual tools of presentation. ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ કયા કહેવાય એ તમને અહીંયા જ તમે જોઈ શકો છો કે કયા કયા ઓડિયો વિઝ્યુઅલ ટૂલ, પ્રોજેક્ટરથી માંડીને સ્લાઇડથી માંડીને લેપટોપ, કોમ્પ્યુટર્સ, કેમેરા, પ્રોજેક્ટર, સ્લાઇડ, વ્હાઇટ બોર્ડ, લાઇટિંગ્સ, કેટલા બધા ટૂલ્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પ્રેઝન્ટેશન માટે. ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સના ફાયદા ઘણા બધા છે જે આપણે જોયા. ઓડિયો વિઝ્યુઅલ એડ્સ હેલ્પ યુ ટુ રીચ યોર ઓબ્જેક્ટિવ્સ બાય પ્રોવાઇડિંગ એમ્ફેસિસ ટુ વોટ એવર ઇઝ બિંગ સેડ. ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સનો ઉપયોગ એના માટે થાય છે કે તમારો જે હેતુ છે એ સારી રીતે પાર પાડી શકાય છે. જે તમારે વાત પહોંચાડવી હોય છે સામેની ઓડિયન્સ સુધી, જે મેસેજ, જે ઇન્ફોર્મેશન એ સારી રીતે પૂછાડી શકાય છે. ક્લિયર પિક્ચર્સ મલ્ટીપ્લાય ધ ઓડિયન્સ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. સારી રીતે જો તમે પિક્ચરાઇઝ કરશો, બનાવશો પ્રેઝન્ટેશનને, તો એ ઓડિયન્સ સારી રીતે એને સમજી શકશે. મટીરિયલ પ્રેઝન્ટેડ એન્ડ they should be used to reinforce your message, clarify points and create excitement. ક્લિયરલી તમે સારી રીતે પ્રેઝન્ટેશન બનાવી હશે, એમાં ઇમેજ અને થોડા પોઈન્ટ્સ અને મહત્ત્વની બાબતો કરીને તમે સારી રીતે પ્રેઝન્ટેશન બનાવી હશે તો એના દ્વારા ઓડિયન્સને સારી રીતે અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી શકશે, મેસેજ સારી રીતે કન્વે થશે, પોઈન્ટ્સ છે ક્લિયર થશે અને એનામાં જિજ્ઞાસા જાગશે કે હવે આગળ શું હશે, હવે શું થશે. Visual and audio aids involve your audience and require a change from one activity to another, from hearing to seeing. શું કહે છે? વિઝ્યુઅલ અને ઓડિયો એડ્સ. વિઝ્યુઅલ એટલે જોઈ શકાય અને ઓડિયો એટલે સાંભળી શકાય. એ એડ્સ છે કે તમારી ઓડિયન્સને રિક્વાયર અ ચેન્જ ફ્રોમ વન એક્ટિવિટી ટુ અનધર, ફ્રોમ હિયરિંગ ટુ સીંગ. અલગ અલગ પહેલાં તમે બતાવો, પછી તમે એને કંઈક ઓડિયો સમજાડો કે વિડીયો દેખાડો, એમાં અવાજ આવે, તો અલગ અલગ રીતે તમે જે એને પ્રેઝન્ટ કરશો તો એ ઓડિયન્સને સારી રીતે સમજાશે અને ચેન્જ લાગશે. ઓડિયો લિટરરી મીન્સ હિયરિંગ. ઓડિયો એટલે સાંભળવું એન્ડ વિઝ્યુઅલ મીન્સ દેટ વિચ ઇઝ ફાઉન્ડ બાય સીંગ. જે જોઈ શકાય છે એ વિઝ્યુઅલ કહેવાય. So all such aids which endeavour to make the knowledge clear to us through our senses are called audio visual aids. જે આપણી સેન્સીસ દ્વારા, આપણે આંખ દ્વારા જોઈએ, કાન દ્વારા સાંભળીએ, સમજીએ અને જે આપણે પ્રેઝન્ટેશનને સમજીએ છીએ આપણે ઇન્દ્રિયો દ્વારા એ મિનિંગ આપણે ગ્રાસ્પ કરીએ છીએ, એવા ટૂલ્સને ઓડિયો વિઝ્યુઅલ એડ્સ કહેવામાં આવે છે. ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ક્લાસિફાઈ ત્રણ ટાઈપ્સમાં ક્લાસિફાઈ કરી શકાય છે. પેલું છે ઓડિયો એડ્સ, તો એમાં રેડિયો, ટેપ રેકોર્ડર, ગ્રામોફોન, લિંગ્વાફોન, ઓડિયો કેસેટ પ્લેયર એનો સમાવેશ થાય છે. વિઝ્યુઅલ એડ્સમાં વ્હાઇટ બોર્ડ, ચાર્ટ, પિક્ચર્સ, મોડેલ, સ્લાઇડ, પ્રોજેક્ટર, ટ્રાન્સપરન્સી, ફ્લેશ કાર્ડ અને હેન્ડઆઉટ્સનો ઉપયોગ થાય છે. અને ઓડિયો વિઝ્યુઅલ એટલે કે બેમાં સાંભળી શકાય અને જોઈ શકાય. એમાં એલસીડી પ્રોજેક્ટર, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ્સ અને મલ્ટીમીડિયા, આ બધાનો ઓડિયો વિઝ્યુઅલ એડ્સ કહેવામાં આવે છે. કયા કયા મહત્ત્વના ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે અને કયા કયા યુઝ કરી શકાય અને કયા કયાનો શું ઉપયોગ છે, દેટ વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ. ક્યારે વાપરવા, વી હેવ ડિસ્કસ્ડ ઓલરેડી. વેન ટુ યુઝ વિઝ્યુઅલ એડ્સ, જ્યારે આંકડાકીય અને સ્ટેટિસ્ટિકલ માહિતી હોય ત્યારે, આર્ટ, ડિઝાઇન અને એવો કોઈ સબ્જેક્ટ હોય
જે બતાડીને કહી શકાય ત્યારે આપણે વિઝ્યુઅલ એડ્સ યુઝ કરી શકીએ છીએ. ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, જ્યારે કોઈ હકીકતો અને આંકડાઓ સારી રીતે બતાવવાના હોય તો એને આપણે ચાર્ટ્સ દ્વારા અને ગ્રાફ દ્વારા બતાવી શકીએ છીએ. હાઉ ટુ યુઝ વિઝ્યુઅલ એડ્સ, કઈ રીતે યુઝ કરવા કે છે. વન શુડ નોટ યુઝ મેની ઇમેજીસ એઝ ધીસ વિલ લેસન ધેર ઇમ્પેક્ટ. એ ઘણી બધી ઇમેજીસ યુઝ કરીને સ્લાઇડ્સ નહીં બનાવવાની કે જેના લીધે આપણી અસર ઓછી પડે ઓડિયન્સ પર. The speaker should plan the graphics according to the main points and make one graphic for each point. જે સ્લાઇડ બનાવે છે પ્રેઝન્ટર, જે સ્પીકર છે, બોલનાર છે, એણે પોતાના ગ્રાફિક્સ પણ એ રીતે પિક્ચર્સ, ઇમેજીસ જે યુઝ કરે એ રીતે યુઝ કરવાના અને એક પોઈન્ટનું એક ગ્રાફિક જ રાખવાનું. ઇટ ઇઝ બેસ્ટ ટુ યુઝ બોલ્ડ ક્લિયર લેટર્સ that can be seen from the other end of the room. બોલ્ડ ઘાટા અક્ષરો કે જે આખા રૂમમાં બધા ઇઝીલી વાંચી શકે. ધ સ્પીકર શુડ નોટ ફિલ અ સ્લાઇડ વિથ ટુ મેની વર્ડ્સ. સ્પીકર છે એમણે આખી સ્લાઇડને કેટલા બધા શબ્દોથી આખી ભરચક સ્લાઇડ ન હોવી જોઈએ. ખાલી મેઇન પોઈન્ટ અને એના સબ પોઈન્ટ 2-3 પોઈન્ટ્સ, અને એ પણ નાના સેન્ટેન્સ, શોર્ટ એન્ડ સ્વીટ સેન્ટેન્સ, સિમ્પલ સેન્ટેન્સમાં લખવાના, જેના લીધે કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે. ધ પ્રેઝન્ટર શુડ રિવીલ ઓનલી વન પોઈન્ટ એટ અ ટાઈમ. એક વખતે એક ટાઈમે એક જ પોઈન્ટ રિવીલ કરવાનો અને પછી બીજો એ રીતે સ્લાઇડ બાય સ્લાઇડ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું રહેશે. ઇન્ટિગ્રેટ ધ એડ વિથ ધ ઓરલ પ્રેઝન્ટેશન એન્ડ યુઝ ઇટ વિથ વેન યુ રીચ ધ રિલેવન્ટ પોઈન્ટ. જ્યારે તમે સ્લાઇડ એમને રાખેલી હોય, એક સાઈડની વાત કરતા હો તો તમે ઓરલી એમને બોલતા હો, પોઈન્ટ વાંચી લીધો, તમે એની વાત કરો છો, તો એના પછી જ્યારે બીજા પોઈન્ટ ઉપર પહોંચો, નેક્સ્ટ કરો, ત્યારે તમે બીજા પોઈન્ટની વાત કરો. જ્યારે જે પોઈન્ટ ઉપર પહોંચો, જે સાઈડ પર પહોંચો, ત્યારે એની વાત કરવાની, એમ કે છે. ઇન્ટરપ્રેટ વિઝ્યુઅલ એડ ટુ ધ લિસનર્સ ઓડિયન્સ એન્ડ ડ્રો ધેર અટેન્શન કેરફુલી ટુ વોટ યુ વોન્ટ ધેમ ટુ નોટ. જ્યારે વિઝ્યુઅલ એડ્સ કે તમે કંઈ બતાવો છો, એ લોકો ઓડિયન્સ કે લિસનર જે સાંભળે છે અને એમનું અટેન્શન તમારે જોઈ છે કે આ વસ્તુ કામની છે, મહત્ત્વની છે, ત્યારે તમે એને પોઈન્ટ આઉટ કરો, તમે એને એ રીતે રજૂ કરો કે એમને એમ થાય કે આ નોટ કરવા જેવી વસ્તુ છે, આ કામની બાબત છે, આ કામ લાગશે આપણને, જે ઇન્ફોર્મેશન છે તો એ એની પેન નોટ ડાઉન કરી લે. સ્ટેન્ડ ઓન ધ સાઇડ એન્ડ યુઝ ધ પોઇન્ટર. સ્ટેન્ડ ઓન વન સાઇડ, એક જગ્યાએ ઊભા રહો અને પોઇન્ટર અત્યારે આવે છે. તમે ઘણીવાર પ્રેઝન્ટેશન જોઈ હશે, ક્યાંક સેમિનાર્સમાં ગયા હશો, કોન્ફરન્સીસમાં. ઇફ નેસેસરીલી વાય ઇન્ટરપ્રિટિંગ ઇટ, જ્યારે તમે એની વાત કરતા હો કોઈ પણ પોઈન્ટની, તો તમે ત્યાં પોઈન્ટ આઉટ કરી શકો છો લેઝર દ્વારા. બાકી તમે દૂર ઊભા રહીને કોઈ સ્ટિક દ્વારા કે કંઈ પણ દ્વારા તમે સ્લાઇડ બતાવીને વાત કરી શકો છો કે હું આની વાત કરું છું, આ સ્ટેપ બાય સ્ટેપ એની આ પ્રોસેસ છે. કોઈ પણ ઇન્ફોર્મેશન, મેસેજ પહોંચાડવા માગતા હોય એ તમે સ્ટેપ બાય સ્ટેપ પહોંચાડી શકો છો. ધ એડ શુડ બી શાર્પ, emphasize only those aspects which you consider significant. Do not clutter it with too much information. જે માહિતી આપવાની છે, જે આસ્પેક્ટ, જે બાબતો મહત્ત્વની છે, જે ઇમ્પોર્ટન્ટ કામની વસ્તુઓ છે, એ જ સ્લાઇડમાં લખવી અને એની જ વાતો કરવી. ઘણી બધી ઇન્ફોર્મેશન લખીને એને મેશઅપ કરી નાખવું નહીં, કે જે ઓડિયન્સને કાંઈ ખ્યાલ જ ના આવે એવું બનાવવું નહીં. ડિઝાઇનિંગ એન્ડ પ્રેઝન્ટિંગ વિઝ્યુઅલ એડ્સ. કઈ રીતે ડિઝાઇન કરવા અને પ્રેઝન્ટ કરવા વિઝ્યુઅલ એડ્સને, તો એના વિશેની માહિતી છે. 2 types of visual aids are used to supplement speeches and presentation. 2 ટાઈપના એડ્સ છે જે સ્પીચીસ અને સ્પીચ આપવાની હોય કે પ્રેઝન્ટેશન આપવાનું હોય ત્યારે મહત્ત્વના છે. ટેક્સ્ટ વિઝ્યુઅલ કન્સિસ્ટ ઓફ વર્ડ્સ એન્ડ હેલ્પ ધ ઓડિયન્સ ફોલો ધ ફ્લો ઓફ આઈડિયાઝ. ટેક્સ્ટ એટલે કે લખાણ શબ્દો દ્વારા જે હોય છે એ ઓડિયન્સને સમજવા માટે મહત્ત્વનું બને છે, જે આઈડિયા ક્લિયર થાય છે. બિકોઝ ટેક્સ્ટ વિઝ્યુઅલ્સ આર સિમ્પ્લિફાઈડ outlines of your presentation. You can use them to summarize and preview the message and to signal major shifts in thought. તમે જે વિઝ્યુઅલ ટેક્સ્ટ બતાવો છો, લખાણ, જે સ્લાઇડમાં લખાણ બનાવીને એ તમારો આઈડિયા ક્લિયર કરે છે. સ્ટેપ બાય સ્ટેપ તમે સ્લાઇડ, તેમાં પોઈન્ટ્સ લખેલા હોય છે, જે એક પછી એક સ્લાઇડને સમરાઇઝ કરવામાં પણ તમને અને સમજાવવામાં ઇઝીલી અનુકૂળ રહે છે.
ગ્રાફિક વિઝ્યુઅલ્સ ઓન ધ અધર હેન્ડ ઇલિસ્ટ્રેટ ધ મેઇન પોઈન્ટ્સ. ગ્રાફિક અને વિઝ્યુઅલ, કોઈ ફોટા રાખેલો હોય, કોઈ ચાર્ટ રાખેલો, કોઈ ગ્રાફ લખેલો હોય, કોઈ વિડીયો મૂકેલો હોય, તો એ તમને સારી રીતે ઇલસ્ટ્રેટ કરવામાં મેઇન પોઈન્ટને એ તમને વધુ હેલ્પફુલ થશે. દે હેલ્પ ધ ઓડિયન્સ ગ્રાસ્પ ન્યુમેરિકલ ડેટા એન્ડ અધર ઇન્ફોર્મેશન દેટ વુડ બી હાર્ડ ટુ ફોલો ઇટ પ્રેઝન્ટ ઓરલી બોલવા કરતાં તમે આંકડાકીય માહિતી હોય કે અમુક એવું ઇમેજીસ હોય કે તમે જે બતાવીને કરો તો એના વધારે અસર પડે છે તમને બોલવા કરતાં. જે ન્યુમેરિકલ સ્ટેટિસ્ટિકલ આંકડાકીય માહિતી હોય કે અમુક ઇમેજીસ હોય કે અમુક વિડીયો હોય, તમે બોલો એના કરતાં દેખાડો તો એમાં એની વધુ અસર પડે છે જોઈને. બિકોઝ પીપલ કાન્ટ રીડ એન્ડ લિસન એટ ધ સેમ ટાઈમ. જોવું અને વાંચવું એકસાથે એ લોકો નથી કરી શકતા. તો એ ધ વિઝ્યુઅલ એડ્સ હેવ ટુ બી સિમ્પલ ઇનફ ફોર ધ ઓડિયન્સ ટુ અન્ડરસ્ટેન્ડ વિધિન અ મુમેન્ટ ઓર ટુ. જે તમારું વિઝ્યુઅલ એડ્સ કે તમારી સ્લાઇડ છે એટલી શોર્ટ એન્ડ સ્વીટ હોવી જોઈએ કે ઇઝીલી જોઈને સમજી પણ શકે અને પાછી એ સ્લાઇડ જતી રહે તો એ લોકોને ખ્યાલ આવે કે આ સ્લાઇડમાં શું વાત કરી. વિઝ્યુઅલ એડ્સ શુડ બી જસ્ટ એડ્સ. દે શુડ એન્હાન્સ ધ સ્પીચ બાય એક્સપ્લેનિંગ ધ એન્ડ એમ્ફેસાઇઝિંગ કી પોઈન્ટ્સ. ખાલી કી પોઈન્ટ્સ, મેઇન ખાલી પોઈન્ટ જ લખવાના છે. આખી સ્લાઇડમાં તમારે વાત જ કરવાની છે મેઇન ડિટેલમાં. જસ્ટ ખાલી સ્લાઇડમાં મેઇન પોઈન્ટ અને એના સબ પોઈન્ટ્સ, ના ખાલી નામ લખીને એના વિશે એક્સપ્લેનેશન આપવાનું છે. જેટલું બને એટલું વિઝ્યુઅલ એડ્સ યુઝ કરીને આપશો તો તમે ઓડિયન્સને ઇઝીલી મેસેજ સારી રીતે પહોંચાડી શકશો. એઝ ધ રૂલ, ટેક્સ્ટ વિઝ્યુઅલ આર મોર ઇફેક્ટિવ વેન દે કન્સિસ્ટ ઓફ નોટ મોર દેન 6 લાઇન્સ. ટેક્સ્ટ જે લખાણ લખો છો, કીધું ને નોટ મોર દેન 6 લાઇન, 6 લાઇનથી વધુ, એમાં 6 પોઈન્ટથી વધુ હોવાનું જોઈએ. એક મેઇન પોઈન્ટ લખો, એના ટૂંકા સેન્ટેન્સ, સો શોર્ટ એન્ડ સ્વીટ 6 લાઇનના સેન્ટેન્સ લખવાના વિથ અ મેક્સિમમ ઓફ 6 વર્ડ્સ પર લાઇન. એક લાઇનમાં 6 શબ્દોથી વધુ ન હોવા જોઈએ. They should be typed in large clear type using appearance lowercase letters with extra wide space between lines of type. બોલ્ડમાં વચ્ચે સ્પેસ રાખીને સારી રીતે કેપિટલ પહેલો લેટર એ રીતે સરસ મજાનું લખાણ હોવું જોઈએ કે કોઈને બી જોઈને પણ વાંચીને સમજાઈ શકાય કે આ સ્લાઇડ આ જે પ્રેઝન્ટેશન છે એ શું માહિતી આપવા માગે છે. લિસ્ટ આઇટમ્સ શુડ બી phrased in parallel grammatical form. ગ્રામેટિકલ ફોર્મમાં જે લાઇન્સ પેરેગ્રાફ જે લાઇન્સ સ્લાઇડ બનાવેલી હોય છે હોવી જોઈએ. The wording should be telegraphic but not cryptic. Brief, short and sweet, સરસ શબ્દોમાં લખાયેલું હોવું જોઈએ. બહુ લાંબુ લખાણ ન હોવું જોઈએ. 6 લાઇન અને 6 શબ્દો. ટૂંકમાં વાત એ છે કે 6 લાઇનમાં અને એક લાઇનમાં 6 શબ્દોથી વધુ ન હોય એવું શોર્ટ એન્ડ સ્વીટ પોઈન્ટ બનાવીને એક્સપ્લેનેશન વધુ ગ્રાફિક્સ અને વિડીયો કે તમે ચાર્ટ્સ ગ્રાફ્સ યુઝ કરી શકો છો. ઇમેજીસ. Many presentations begin with several text visuals. The first is usually the equivalent of the title page. પેલું છે અમુક ઘણી બધી પ્રેઝન્ટેશન્સ છે ટેક્સ્ટ વિઝ્યુઅલ દ્વારા બિગિન એટલે કે શરૂઆત થતી હોય છે. અને ફર્સ્ટ ઇઝ યુઝ્યુઅલી ધ ઇક્વિવેલન્ટ ઓફ અ ટાઇટલ પેજ. પહેલું હોય છે એ ટાઇટલ પેજ હોય છે. ઇટ અનાઉન્સિસ ધ સબ્જેક્ટ એન્ડ સિગ્નલ્સ ધ ઓડિયન્સ દેટ ધ પ્રેઝન્ટેશન ઇઝ અંડરવે. જે પ્રેઝન્ટેશનમાં કયા ટોપિક કયા વિષયની વાત થવાની છે એ પહેલી પ્રેઝન્ટમાં ટાઇટલ પેજમાં હોય છે. અગર ઓડિયન્સને ખબર પડે કે આ પ્રેઝન્ટેશન તેના બાબતે છે. ધ સેકન્ડ ટિપિકલી લિસ્ટ ધ 3 or 4 major points that will be covered, the providing a road map of what it is to come. બીજું ઇન્ડેક્સ જેવું સ્લાઇડ હોય છે, સેકન્ડ હોય છે અને એમાં આગળ હવે શું વાત આવશે, કયા મેજર પોઈન્ટનું વાત કરવામાં આવશે, કયા ટોપિક્સ પર ડિસ્કશન થશે એમાં સેકન્ડ સ્લાઇડમાં એની વાત હોય છે. રોડ મેપ નકશો બનાવેલો હોય છે. The remaining text visuals are used to emphasize the transition between main points. જે મેઇન પોઈન્ટ લખેલા છે એના વિશેની માહિતી થોડી 6 લાઇનમાં અને 6 શબ્દો એક લાઇનમાં હોય એવી રીતે ગોઠવીને એના મેઇન પોઈન્ટ્સની વાત કરવામાં આવેલી હોય છે બાકીની સ્લાઇડમાં. A variety of graphic visual can be used. Line, pie and bar charts. વેરાયટી ઓફ ગ્રાફિક વિઝ્યુઅલમાં તમે શું લઈ શકો છો તો લાઇન્સ, પાય એન્ડ ચાર્ટ્સ
જે આપણે ચાર્ટ ગ્રાફ બનાવતા એ રીતે તમે અમુક ઇન્ફોર્મેશન્સ કે અમુક માહિતી એ રીતે તમે ઇઝીલી ઓડિયન્સ સુધી પહોંચાડી શકો છો. એન્ડ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ્સ, ડાયગ્રામ્સ, મેપ, ડ્રોઈંગ્સ એન્ડ ટેબલ્સ, આ બધું તમે યુઝ કરીને તમારી માહિતી સારી રીતે ઓડિયન્સ સુધી પહોંચાડી શકો છો અને ઇઝીલી એ સમજી પણ શકે છે ડ્રોઈંગ, ટેબલ, ડાયગ્રામ, મેપ અને ચાર્ટ્સ દ્વારા. સિમ્પ્લિફાય ધ ગ્રાફિક સો દેટ દે કેન બી ગ્રાસ્પ્ડ ઇઝીલી બાય ધ ઓડિયન્સ. એવી રીતે સરસ ગ્રાફને તમારે મેનેજ કરવાનો કે ઓડિયન્સને ઇઝીલી સમજી શકે. ગ્રાસ્પ એટલે મિનિંગ ગ્રહણ કરવું ગ્રાસ્પ. To help the audience focus immediately on the point of each graphic visual, use headings that state the message in clear phrase or sentence. જે હેડિંગ્સ આપું, મેં કીધું ને એક હેડિંગવાળું સ્લાઇડમાં ઉપર હેડિંગ અને મેઇન ટોપિકની વાત અને એના નીચે 4 થી 5 લાઇનમાં જે સબ પોઈન્ટ્સ લખવા, તો એ રીતે હેડિંગ્સ આપવું કે ક્લિયરલી ગ્રાફિક કે જે વાપરો એ રીતે હેડિંગ્સ આપીને લખવું કે તમને સામેવાળાને ઇઝીલી સમજાય કે આની વાત છે, આમાં આ મુદ્દાની વાત કરવામાં આવેલી છે, આ ઇન્ફોર્મેશન આપવાની ટ્રાય કરે છે સ્પીકર. વિઝ્યુઅલ એડ્સ શુડ બી that they can be understood quickly by the audience. વિઝ્યુઅલ એડ્સ કેવા હોવા જોઈએ કે જે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ જાય ઓડિયન્સ દ્વારા ઝડપથી, અને they do not detract from the presentation. જે ડિસ્ટ્રેક્ટ ન કરી નાખે, તમને બીજી તરફ ન લઈ જાય, જે માહિતી જે પહોંચાડવાની છે ટુ ધ પોઈન્ટ, અપ ટુ ધ બ્રીફ અને શોર્ટ એન્ડ સ્વીટ લખેલી હોવી જોઈએ. સો ફોલો ધીસ ગાઈડલાઇન, એના માટે તમે આ ગાઈડન્સને ફોલો કરો. બી શ્યોર દેટ ઓલ મેમ્બર્સ ઓફ ધ ઓડિયન્સ કેન સી ધ વિઝ્યુઅલ એડ્સ. જે તમે યુઝ કરો છો વિઝ્યુઅલ એડ્સ, એ બધાને આખા ખૂણેથી પાછળથી આગળ બધાને એમાંથી વાંચી શકે લોકો. સ્લાઇડ એ પ્રકારે સ્લાઇડની ગોઠવણ કરવી કે આગળ પાછળ બધા એ સ્લાઇડમાં બધા જોઈ શકે. અલાઉ ધ ઓડિયન્સ ટાઈમ ટુ રીડ એન્ડ વિઝ્યુઅલ એડ બિફોર પ્રોવાઇડિંગ એન એક્સપ્લેનેશન. થોડી વાર તમે સ્લાઇડ રાખો, ઓડિયન્સને વાંચવા દો, જાણવા દો, સમજવા દો, અને પછી તમે એક્સપ્લેનેશન ચાલુ કરો. લિમિટ ઇચ વિઝ્યુઅલ એડ ટુ વન આઈડિયા. એક સ્લાઇડમાં એક જ આઈડિયા હોવો જોઈએ, એક જ માહિતી હોવી જોઈએ. ઇલસ્ટ્રેટ ઓનલી ધ મેઇન પોઈન્ટ્સ, નોટ ધ એન્ટાયર પ્રેઝન્ટેશન. મેઇન પોઈન્ટ્સને જ ખાલી ઇલસ્ટ્રેટ કરો, આખી પ્રેઝન્ટેશન વાંચીને એના વિશે બહુ બધી માહિતી આપવાની જરૂર નથી. પેરાફ્રેઝ ધ ટેક્સ્ટ ઓફ ધ વિઝ્યુઅલ એડ, ડોન્ટ રીડ ઇટ વર્ડ ફોર વર્ડ. વર્ડ ટુ વર્ડ વાંચવાની પણ જરૂર નથી અને એક તો એકની ટ્રાન્સલેશન કરીને સમજાવવાની જરૂર નથી. જેનું પેરાફ્રેઝ છે, જે મેઇન હાર્દ છે, એનો મિનિંગ છે, એ તમે વિઝ્યુઅલ એડ દ્વારા બતાવી શકો છો. આફ્ટર ડિસ્કસિંગ ધ પોઈન્ટ ઇલસ્ટ્રેટેડ બાય ધ વિઝ્યુઅલ, રિમૂવ ઇટ ફ્રોમ ધ ઓડિયન્સ વ્યૂ. ડિસ્કસિંગ પોઈન્ટ, જે પોઈન્ટના ડિસ્કશન થઈ ગયું પછી એમાંથી જે સ્લાઇડ બંધ કરી દો. એઝ અ સ્પીકર, રિમેમ્બર દેટ યુ વોન્ટ ધ ઓડિયન્સ ટુ લિસન ટુ યુ, નોટ ટુ સ્ટડી ધ વિઝ્યુઅલ એડ્સ. તમારે એને ભણાવવાના નથી, એ લોકોને સાંભળવા દેવાના છે અને સમજાવવાના છે. ધ વિઝ્યુઅલ એડ્સ આર ધેર ટુ સપ્લિમેન્ટ યોર વર્ડ્સ, નોટ ધ અધર વે રાઉન્ડ. તમારા એમના તમારા શબ્દો ન સમજાય તો એના માટે જોવા માટે સ્લાઇડ રાખેલી હોય છે, નહીં કે ભણાવવા માટે. ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ઓફ પ્રેઝન્ટેશન. હવે કયા કયા ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સનો ઉપયોગ આપણે પ્રેઝન્ટેશન આપવા માટે કરી શકીએ છીએ, કયા કયા ઓકેઝન્સમાં અને કયા ટૂલ્સ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ને કયા ઉપયોગ કરવા, એની માહિતી we will discuss in next lecture. So thank you for listening. Have a nice day.